જ્યારે માણસ કોઈના દબાવમાં કે વાતમાં આયા વગર ખુદની મેળે અને પોતાની મનથી કામ કરે છે ત્યારે કંઈક આવું હોય છે. તો હેલો, તો આજનો દિવસ ઉગી ગયો છે. સવાર નાસ્તા સાથે નીકળી ગયા કોલેજ તરફ. ઘણા લોકો સપના પૂરા કરવા, તો ઘણા લોકો ઘર ચલાવવા, તો ઘણા લોકો જિમ્મેદારી નિભાવવા માટે ઘરેથી નીકળી ગયા છે. વેકેન્સી એક છે અને ભરતી હજારોની. પછી કોલેજ આવી ગયા, થોડી વાતચીત સ્ટાફ સાથે, પછી દરરોજ અપગ્રેડ થવાય છે. કેટલીક વાર નવા પુસ્તક સાથે, તો કેટલીક વાર ન્યૂ મેડિકલ ટોપિક સાથે, તો કેટલીક વાર પેશન્ટ સાથેની ડીલ, તો કેટલીક વાર ન્યૂ સ્કિલ સાથે. પછી થોડી ગપશપ પણ જરૂરી છે. પછી ઘરે જવા માટે રેડી થવાય છે. ગરમી બહુ પડે છે તો ધ્યાન રાખજો તમારું. પછી નવી સ્કિલ શીખવા તરફ પ્રયાણ થાય છે. કહેવાય છે ને, જ્યારે માથા ઉપર આવે ને ત્યારે દિવસે પણ તારા દેખાય છે. આવી ગયા હોસ્પિટલ, ત્યાં રિયલ લાઈફ એક્સપિરિયન્સ થાય છે. ઇકીગાઈ પુસ્તક જેમાં લખ્યું છે, જ્યારે તમને કંઈક કાર્ય કરવું ગમે છે, તમે એમાં સારા પણ હોવ છો, એના માટે લોકો તમને પૈસા પણ આપે છે અને એની વર્લ્ડને જરૂર પણ છે. જો આ ચારમાં તમે બંધ બેસો છો તો એ તમારી ઇકીગાઈ કહેવાય, પર્પઝ ઓફ લાઈફ. વિચારજો અને ફરીથી જોજો, ઘણું શીખવા મળશે. પછી રાત્રે વોકિંગ સાથે ઘરે વાત થાય છે. સવારે એક સપના સાથે અને સાંજ રિયાલિટી સાથે પૂર્ણ થાય છે. તો મળીએ, ત્યાં સુધી હાઇડ્રેટેડ રહેજો. બાય.